ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાની છે 7 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વધુ સમય ન બગાડતા પહેલાં શરૂઆત કરીએ આજના કરંટ અફેરની. તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં પીએમ નરેન્દ્ર મોદીએ ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આ ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. ક્યાં? નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 4 જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હી ખાતે મિત્રો ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું છે. એની થીમ છે મિત્રો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. તો તેની થીમ શું છે? તો વિકસિત ભારત 2047 માટે સ્થિતિસ્થાપક ગ્રામીણ ભારતનું નિર્માણ, આ એની થીમ છે. અને આ થીમ આધારિત ગ્રામીણ ઉદ્યોગ સાહસિકોને સશસ્ત્રીકરણ અને વર્કશોપ અને જે પેનલ ચર્ચા દ્વારા ગ્રામીણની નવીનતાને પ્રોત્સાહન આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને જે આ ગ્રામીણ ભારત મહોત્સવ છે એનું આયોજન આપણા જે નાણાં મંત્રાલય અને નાબાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. અને તેના દ્વારા એક સૂત્ર આપવામાં આવ્યું છે, ગામ વધે તો દેશ વધે. તો આ સૂત્ર પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો, તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. અને મિત્રો, અત્યાર સુધીમાં જે પણ એક્ઝામ લેવાની છે તેમાં બધી જ એક્ઝામમાં આપણું કરંટ અવારનવાર પૂછાય છે. મિત્રો, લાસ્ટમાં જે એસટીઆઈની એક્ઝામ લેવાની એમાં 7 થી 12 માર્કનું કરંટ અફેર પૂછાણું છે. જેના પ્રૂફ જોઈતા હોય તો આપણી જે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જઈને જોઈ શકે છે. અથવા જે યુટ્યુબ ચેનલ છે મિત્રો, એમાં કમ્યુનિટીમાં પણ આપણે પ્રૂફ મૂકેલા છે મિત્રો. તો ગ્રામીણ ભારત મહોત્સવ 2025 એ સ્થિતિસ્થાપક ગ્રામીણ ભારતના નિર્માણની દિશાનું એક મહત્વપૂર્ણ પગલું છે, જે આત્મનિર્ભરતા, સશસ્ત્રીકરણ અને જે નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ ઇવેન્ટ 2047માં વિકસિત ભારત સરકારના વિઝનને અનુરૂપ છે મિત્રો. નાબાર્ડ એટલે શું? તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જેની સ્થાપના 12 જુલાઈ 1982ના રોજ કરવામાં આવી હતી. અને સમિતિ તમને પૂછે તો જે બી શિવરામન સમિતિ છે એના હેઠળ નાબાર્ડ એક્ટ 1981 હેઠળ મિત્રો આજે નાબાર્ડની સ્થાપના કરવામાં આવી છે, જેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મુંબઈમાં આવેલું છે. ક્યાં આવેલું છે? મુંબઈમાં. હાલમાં રાષ્ટ્રીય પક્ષી દિવસ 2025 એવિયન વિવિધતા અને સંરક્ષણની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો 5 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને 1 જાન્યુઆરી એટલે ગ્લોબલ ફેમિલી ડે. કયો? ગ્લોબલ ફેમિલી દિવસ મિત્રો 1 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. તો રાષ્ટ્રીય પક્ષી દિવસ દર વર્ષે 5 જાન્યુઆરીના ઉજવવામાં આવે છે. એ દિવસ જે આપણી ઇકોસિસ્ટમમાં પક્ષીઓના મહત્તમને પ્રકાશિત કરવા અને તેના સંરક્ષણ તરફના પ્રયત્નને પ્રોત્સાહન આપવા માટે લોકોમાં જાગૃતિ આવે, એ હેતુથી મિત્રો આપણે રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી 5 જાન્યુઆરીના દિવસે કરવામાં આવે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે કઈ સંસ્થાએ જમીનના પ્રદૂષણ સામે લડવા માટે સક્ષમ બેક્ટેરિયા વિકસાવ્યા છે? તો મિત્રો આઈઆઈટી બોમ્બે દ્વારા જે જમીન પ્રદૂષણ સામે લડવા માટે મિત્રો સક્ષમ બેક્ટેરિયા વિકસાવ્યા છે. તો આઈઆઈટી બોમ્બેના સંશોધકોએ માટીના પ્રદૂષણનો સામનો કરવા માટે જે સ્યુડોમોનાસ અને જે એસિનેટોબેક્ટર સહિત નવીન બેક્ટેરિયા વિકસાવ્યા છે.
આ બેક્ટેરિયા ઝેરી સુગંધિત પ્રદૂષકોનો ઉપયોગ કરે છે અને છોડ માટે ફાયદાકારક પોષક તત્વોમાં પરિણમિત કરે છે. એટલે જે ઝેરી પ્રદૂષકો છે એનો ઉપયોગ કરીને મિત્રો જે છોડ છે એના ફાયદાકારક પોષક તત્વોમાં પરિવર્તિત કરે છે મિત્રો. અને આ પ્રગતિ માત્ર જમીનના સ્વાસ્થ્યને સુધારે છે અને જે છોડ છે એના વિકાસને પ્રોત્સાહન આપે છે, પરંતુ જે રાસાયણિક જંતુનાશકો પર નિર્ભરતાને પણ ઘટાડે છે. અને આવી પ્રગતિ ટકાઉ કૃષિ અને પર્યાવરણીય સંરક્ષણને આઈઆઈટી બોમ્બેના યોગદાનને પ્રકાશિત કરે છે. આગળનો ક્વેશ્ચન છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તે જો આશુતોષ અગ્નિહોત્રી છે એના જે આ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે ને એના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે એમની નિયુક્તિ કરવામાં આવી છે. તો હાલમાં ગૃહ મંત્રાલયના અધિક સચિવ તરીકે ફરજ બજાવનાર આશુતોષ અગ્નિહોત્રીને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. અને 1964ના જે આ ફૂડ કોર્પોરેશન એક્ટ હેઠળ મિત્રો 1965માં સ્થપાયેલી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સમગ્ર ભારતમાં જે અનાજની પ્રાપ્તિ અને જે વિતરણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. અને આ એક વૈધાનિક સંસ્થા તરીકે મિત્રો કાર્ય કરે છે મિત્રો. તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આ રહ્યો ભારતના પ્રથમ મહિલા શિક્ષક અને ભારતના નારીવાદી ચળવળના પ્રણેતા કોણ છે? તો સાવિત્રી જ્યોતિબાઈ ફૂલે. તો સાવિત્રી જ્યોતિબાઈ ફૂલે એક ભારતીય શિક્ષક, સમાજ સુધારક અને કવિ હતા જે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા હતા. તેમના દ્વારા મિત્રો પુણેમાં પ્રથમ મહિલા કન્યા શાળાની સ્થાપના કરવામાં આવી હતી. અને તેમના પતિ જે જ્યોતિરાવ ફૂલે સાથે તેમણે શિક્ષણ અને સામાજિક સુધારાના ચળવળને આગળ વધારવા માટે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે મિત્રો. હાલમાં નમો ભારત RRTS 40 મિનિટ દિલ્હીથી મેરઠ રાઇડને ફ્લેગ ઓફ કોના દ્વારા કરવામાં આવ્યું હોય? તો આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો. તો 5 જાન્યુઆરી 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી જે મેરઠનો પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કોરિડોરનો જે 13 કિમીનું પટ છે મિત્રો એનું ઉદ્ઘાટન કર્યું છે. આ જે દિલ્હીથી જે મેરઠ છે મિત્રો એ 82 કિલોમીટરનો આ જે કોરિડોર પટ છે મિત્રો. અને આ જે ઉત્તર પ્રદેશનું સાહિબાબાદ ને નવી દિલ્હીનું જે ન્યૂ અશોકનગર છે તેને જોડે છે. અને તે મોટા 82 કિમીના દિલ્હી ગાઝિયાબાદ મેરઠ નમો ભારત કોરિડોરનો એક ભાગ છે મિત્રો. તો આવનારી એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે પૂછાઈ શકે છે મિત્રો. હાલમાં BCCIના નવા સેક્રેટરી અને ટ્રેઝર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો BCCIના સેક્રેટરી તરીકે દેવજીત સોકિયા અને ટ્રેઝર તરીકે પ્રભતેજસિંહ ભાટિયાની મિત્રો નિમણૂક કરવામાં આવી છે મિત્રો. તો આસામના પૂર્વ ક્રિકેટર દેવજીત સોકિયા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે ના નવા સચિવ તરીકે મિત્રો તેમને કાર્યભાર સંભાળ્યો છે. અને જ્યારે જે છત્તીસગઢ છે રાજ્ય ક્રિકેટ સંઘ એના આજે પ્રભતેજસિંહ ભાટિયા છે મિત્રો તે ખજાનચી તરીકે તેમનું નિમણૂક કરવામાં આવી છે મિત્રો. અને મિત્રો આ બંને અધિકારીઓ છે તે બિનહરીફ રીતે મિત્રો ચૂંટાયેલા છે મિત્રો. BCCIની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1928માં થઈ હતી. એનું મુખ્ય મથક ક્યાં છે? મુંબઈમાં. ICCના ચેરમેન હાલ કોણ બન્યું છે? તો આપણા જય શાહ. કોણ? જય શાહ મિત્રો ICCના ચેરમેન બન્યા છે મિત્રો. વાત કરવાની છે ICC T20 વર્લ્ડ કપ 2024. તો કોણે જીત્યો હતો મિત્રો? ભારત દ્વારા જીતી લીધો હતો.
કોને હરાવીને? તો સાઉથ આફ્રિકાને હરાવીને ભારતે જીત્યો હતો. અને વુમન વર્લ્ડ કપ કોને જીત્યો હતો? તો ન્યૂઝીલેન્ડની ટીમે જીત્યો હતો. હાર કોની થઈ હતી? સાઉથ આફ્રિકાની જે વુમન ટીમ છે એની હાર થઈ હતી મિત્રો. તો આટલી માહિતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એસબીઆઈના નવા રિપોર્ટ અનુસાર 2024માં ભારતમાં ગ્રામીણ ગરીબી દર કેટલો હતો? તો 25.7%. કઈ વીમા કંપનીએ સસ્ટેનેબલ વેલ્થ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે? તો એક્સિસ મેક્સ લાઈફ દ્વારા આ જે સસ્ટેનેબલ વેલ્થ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો. તો એક્સિસ મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સે સસ્ટેનેબલ વેલ્થ ફંડ કહેવાય ને કે લોન્ચ કર્યું છે, જે સતત રોકડ પ્રવાહની જનરેશનને વધારતી કંપનીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને જ્યાં એક્સિસ મેક્સ લાઈફ અને એનએસઈ ઇન્ડાઇસિસ લિમિટેડ દ્વારા સહયોગથી વિકસાવવામાં આવેલી પ્રોપરાઇટરી સસ્ટેનેબલ યીલ્ડ ઇન્ડેક્સ પર આ ફંડ બનાવવામાં આવ્યું છે. અને આ જે પહેલ રહ્યો ને એ ટકાઉ રોકાણ માટે એક્સિસ મેક્સ લાઈફની એક નવીન અભિગમને રેખાંકિત કરે છે. અને જે આ જે એક્સિસ મેક્સ લાઈફ છે તેનું મુખ્ય મથક આવેલું છે દિલ્હીમાં. ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. અને ભારતની સૌથી મોટી બિન બેંક ખાનગી ક્ષેત્રની જીવન વીમા કંપની તરીકે ઉભરી આવી છે અથવા ઓળખાય છે. આગળનો ક્વેશ્ચન છે, સ્ટાર્ટઅપ એન સ્પેસ ટેકનું ઘર કયું રાજ્ય છે જેણે ઇસરોના POEM4 પ્લેટફોર્મ પર UHF ટેકનોલોજીનું પરીક્ષણ કર્યું છે? તો આંધ્રપ્રદેશ. કોના દ્વારા? આંધ્રપ્રદેશ. અને મિત્રો ઇસરોની સ્થાપના ક્યારે થઈ હતી? તો 15 ઓગસ્ટ 1969માં થઈ હતી. તેનું વડામથક ક્યાં આવેલું છે? બેંગલુરુ. અને તેના અધ્યક્ષ કોણ છે? એસ સોમનાથ. તો આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાં 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી મળી આવ્યા છે? તો અંજારમાંથી. જે ગુજરાત એમાં કચ્છ જિલ્લામાં જે અંજાર આવેલું છે ત્યાં મિત્રો 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી મળી આવ્યા છે. અમદાવાદમાં ચાલી રહેલા ફ્લાવર શોમાં બનાવેલા કેટલા ફૂટના બુકેને ગિનિસ બુકમાં સ્થાન આપવામાં આવશે? તો મિત્રો 34 ફૂટનો આ બુકે છે, જેનું જે ગિનિસ બુક છે મિત્રો એમાં તેને સ્થાન આપવામાં આવશે. તો મિત્રો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ. ફરી મળીશું કાલે ડેલી લેક્ચરની સિરીઝમાં.